નમસ્તે મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે ગુજરાતીના સ્વર વિશે સંપૂર્ણ માહિતી મેળવી ચૂક્યા છીએ। આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતી ભાષાના વ્યંજન તેના વિશે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। મિત્રો, આગળના વિડીયોમાં પણ આપણે વાત કરી હતી કે જ્યારે પણ તમારે કોઈ પણ ભાષાને શરૂઆતથી સમજવી હોય, પાયાથી સમજવી હોય તો તેના મૂળાક્ષરો કે તેના વર્ણમાળાને સારી રીતે સમજવી પડે। આપણે એ સમજી ચૂક્યા છીએ કે જે વર્ણ જે છે તેના મુખ્ય બે પ્રકાર છે, એક છે સ્વર અને બીજો છે વ્યંજન। તો સ્વર એટલે શું અને તે કયા કયા સ્વર ગુજરાતી ભાષામાં છે તે આપણે આગળના વિડીયોમાં વિગતે સમજી ચૂક્યા છીએ। જો તમે એ વિડીયો નથી જોયો તો સૌપ્રથમ તમારે તે વિડીયો જ જોવો પડે અને પછી જ આ વિડીયો તમારે જોવાનો છે। તો આજના આ વિડીયોની અંદર આપણે ગુજરાતી વ્યંજનો વિશે વિગતે માહિતી મેળવવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। તો સૌપ્રથમ આપણે વાત કરીશું કે વ્યંજન એટલે શું, વ્યંજનનો અર્થ શું થાય। તો અહીં તમારી સામે વ્યંજનની વ્યાખ્યા છે। વ્યંજન એટલે વર્ણમાળાના તેવા વર્ણ એટલે કે તેવા અક્ષરો જેનો ઉચ્ચાર કરવા માટે તમારે સ્વરની જરૂર પડે તેને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે। ફરી એક વખત, તો વર્ણમાળાના એવા અક્ષરો, એવા વર્ણ કે જેનો ઉચ્ચાર કરવા માટે તમારે સ્વરની જરૂર પડે તો તેવા વર્ણને, તેવા અક્ષરને વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે। આપણી માતૃભાષા એટલે કે ગુજરાતીમાં 34 વ્યંજનો છે। તો કયા વ્યંજનો છે, તેનો ઉપયોગ શું છે અથવા તો તે કઈ રીતે બને છે, તેનું વિભાજન શું છે, કયા કયા પ્રકારના વ્યંજનો છે, તેની આપણે વિગતે માહિતી મેળવીશું। તો અહીં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આપણો જે આખો કક્કો છે, ગુજરાતી ભાષાનો જે આપણો કક્કો જે છે, જે આપણે પહેલા ધોરણથી જ શીખતા આવીએ છીએ, તે કક્કાના જે બધા અક્ષરો જે છે તે વ્યંજનો છે। પરંતુ એટલું સાંભળવાથી કે એટલું તૈયાર કરી લેવાથી પૂરતું નથી। વ્યંજનને જ્યારે તમારે વ્યવસ્થિત રીતે સમજવું હોય તો તેના પ્રકારો પણ તમારે સમજવા પડશે। જ્યારે તમારે શુદ્ધ ગુજરાતી ઉચ્ચારણ કરવા હોય કે અન્ય ભાષાને તમારે ગુજરાતી પરથી શીખવી હોય, જેમ કે આપણે આપણી ચેનલ ઉપર અંગ્રેજી ભાષાને શીખીએ છીએ, તો આ ગુજરાતી જે છે તે આપણો પાયો છે। આપણી માતૃભાષાને જ્યાં સુધી આપણે નથી સમજતા ત્યાં સુધી ઇંગ્લિશ તમને આવડવાનું નથી। તો આજના આ વિડીયોમાં આપણે આ જે વ્યંજનો છે તેને વ્યવસ્થિત સમજવાના છે। તો આ જે વ્યંજનો છે એક સાયન્ટિફિક રીતે એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિથી તેની રચના કરવામાં આવી છે। આ ફોનેટિક્સમાં એટલે કે ભાષાશાસ્ત્રમાં આ વ્યંજનનું ખૂબ જ મહત્ત્વ છે। આ જે વ્યંજનો છે એમાંથી જે 25 વ્યંજનો ગુજરાતી ભાષામાં 25 જે વ્યંજનો છે તેને 5 અલગ અલગ વિભાગોમાં વહેંચવામાં આવેલા છે, અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવેલા છે। અને કઈ રીતે વહેંચાયેલા છે, તો તે કઈ રીતે તેનો ઉચ્ચાર થાય છે, કઈ રીતે તે બોલાય છે, મુખમાં તે કયા સ્થાનેથી, જીભ, તાળવું કે હોઠ, આ જે આપણા અંગો છે મુખના, તો કઈ જગ્યાએથી તેનો ઉચ્ચાર થાય છે, કયા સ્થાનેથી તેનો ઉચ્ચાર થાય છે, તેને ધ્યાનમાં રાખીને વ્યાકરણની અંદર આ જે વ્યંજનો છે એટલે કે આપણો કક્કો છે તેના મૂળાક્ષરો જે છે, તેના અક્ષરો જે છે તેને વહેંચવામાં આવેલા છે। તો સૌપ્રથમ આપણે વાત કરીશું પહેલો જે વર્ગ જે છે, પહેલો વિભાગ જે છે તેને કંઠ્ય મૂળાક્ષરો અથવા તો કંઠ્ય વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે। અને આ જે વર્ગ છે તેને ક વર્ગ તરીકે ઓળખવામાં આવે છે। હવે તમને તરત જ ખ્યાલ આવી જશે કેમ તેનું નામ ક વર્ગ છે અને કેમ તેને કંઠ્ય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે। તો અહીં તમે જોઈ શકો છો ક, ખ, ગ અને ગ। ફરીથી ક, ખ, ગ અને ગ। તો આ જે 5 મૂળાક્ષરો છે તે તમે જ્યારે બોલશો, તમે પ્રયત્ન જાતે પણ કરી શકો, તમે એને જ્યારે બોલો છો તો ત્યારે તે જે અવાજ જે છે તે કંઠમાંથી એટલે કે ગળામાંથી આવે છે। ક, ખ, ગ, ગ। અહીં તમે નોટિસ કર્યું હશે કે આ જે 5 જે મૂળાક્ષરો છે, 5 જે વ્યંજનો છે એને તમે જ્યારે બોલો છો ત્યારે અવાજ જે છે, હવા જે છે તે ગળામાંથી આવે છે, કંઠમાંથી આવે છે, એટલા માટે જ તેને કંઠ્ય વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે। પછી બીજો વર્ગ જે છે તેને આપણે ચ વર્ગ તરીકે ઓળખીએ છીએ, કારણ કે તે જે 5 જે વ્યંજનોની જે જોડ છે તે ચ થી શરૂઆત થાય છે। ઉપર જે ક વર્ગ છે તેની શરૂઆત ક થી થતી હતી, અહીં ચ વર્ગ છે તેની શરૂઆત ચ થી થાય છે, એટલા માટે તે ચ વર્ગ છે। પરંતુ તેને આપણે
તાલવ્ય વ્યંજનો અથવા તો તાલવ્ય જે મૂળાક્ષરો છે તે રીતે તેને ઓળખીએ છીએ. તાલવ્યનો અર્થ થશે તાળવું. તો તે અવાજો છે તે તાળવામાંથી તેનો અવાજ આવતો હોય છે. આપણી જે જીભ જે છે તે તાળવાને અડે છે અને પછી તે અવાજો થતા હોય છે. જુઓ, અહીં તમે જોઈ શકો છો ચ, છ, જ, જ, અંજ. ફરીથી ચ, છ, જ, જ અને જ. તો આ 5 જે અક્ષરો છે તે તમે જ્યારે બોલશો ત્યારે તમારી જીભ જે છે ઉપર તાળવા ઉપર અડે છે અને પછી આ ચ, છ, જ, જ અને જ આ જે અવાજો છે એ થતા હોય છે. એટલા માટે તેને તાલવ્ય વ્યંજન અથવા તો તાલવ્ય અક્ષરો તરીકે ઓળખવામાં આવે છે. પછીનો જે વર્ગ જે છે તેને આપણે ટ વર્ગ તરીકે ઓળખીએ છીએ અને તેને મૂર્ધન્ય મૂળાક્ષરો અથવા તો મૂર્ધન્ય વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે. હવે મૂર્ધન્યનો અર્થ શું થશે? તો તમારી જે જીભ જે છે આ જીભનો જે આગળનો ભાગ છે તે તાળવામાં પાછળની બાજુ સ્પર્શ કરે છે, એટલે કે તેના મૂળને અડે છે. એટલા માટે આ જે અક્ષરો જે છે, આ જે વ્યંજનો છે તેને મૂર્ધન્ય વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે. જો અહીં તમે જોઈ શકો છો ટ, ઠ, ડ, ઢ અને અણ. તો આ ટ, ઠ, ડ, ઢ અને અણ તેને બોલતી વખતે તમારી જીભ જે છે તાળવામાં પાછળના ભાગે થોડી વળે છે અને પછી અડે છે. તમે જાતે પણ આ બોલીની પ્રેક્ટિસ કરી શકો તો તમને વધારે સમજાશે. ફરી એક વખત ટ, ઠ, ડ, ઢ અને અણ. તો આ જે 5 અક્ષરો છે તે છે મૂર્ધન્ય. એ પછીના 5 જે અક્ષરો છે તેને દંત્ય વ્યંજનો અથવા તો ત વર્ગના વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે. ત વર્ગ છે કારણ કે તેની શરૂઆત ત થી થાય છે. અહીં તમે જુઓ ત, થ, દ, ધ અને ન. ફરીથી ત, થ, દ, ધ અને ન. તો આ જે અક્ષરો જે છે એ તમારે બોલવા હોય ત્યારે તમારી જીભ જે છે તે દાંતની નજીક સ્પર્શ કરે છે. એટલા માટે જ તેને દંત્ય તરીકે ઓળખવામાં આવે છે. તો દાંતની નજીક સ્પર્શ કરે છે, દાંતના જે નીચેનો ભાગ છે ત્યાં સ્પર્શ કરે છે. એટલા માટે તેને દંત્ય વ્યંજનો તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત ત. તમે જાતે પણ બોલી શકો છો, જાતે પણ આ પ્રેક્ટિસ કરી શકો છો તો વધારે તમને સમજાશે. ત, થ, દ, ધ અને ન. હવે વાત કરીશું ઓષ્ઠ્ય. ઓષ્ઠ્યનો મતલબ થાય છે હોઠ. તો જ્યારે તમારે આ અક્ષરો બોલવા માટે હોઠની જરૂર પડે છે. અહીંયા જુઓ તમે પ, ફ, બ, ભ અને મ. તો પ, ફ, બ, ભ, મ આ 5 અક્ષરોને બોલવા માટે તમારે બંને હોઠની મદદ લેવી પડે છે. બંને હોઠ જોડાય છે અને પછી હવા બહાર આવે છે અને આ પ, ફ, બ, ભ અને મ આ અક્ષરો બોલાતા હોય છે અને એટલા માટે તેને ઓષ્ઠ્ય વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીં તમે સમજ્યા કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય અને ઓષ્ઠ્ય વ્યંજનો. તો આ 5-5ના જે જોડ છે અને ટોટલ 25 જે વ્યંજનો જે છે તે સ્પર્શ વ્યંજન પણ કહેવામાં આવે છે. તે તમારી જીભ જે છે તે તમારા મુખમાં કોઈક જગ્યાએ સ્પર્શ કરે છે અને પછી આ અવાજો આવે છે. અહીં તમે એક વસ્તુ બીજી પણ નોટિસ કરી શકો. અહીં ંગ, જ, અણ, ન અને મ આ છેલ્લા 5 જે મૂળાક્ષરો છે, આ છેલ્લા 5 જે વ્યંજનો છે, 5-5ની આપણે જોડ બનાવી છે. એમાં છેલ્લો અક્ષર તમે જુઓ ંગ, જ, અણ, ન અને મ. તો આ જે 5 અક્ષરો, આ જે 5 વ્યંજનો છે એ તમારે જ્યારે બોલવા હોય ત્યારે થોડી હવા નાકમાંથી પણ આવે છે. જે તમે બોલો છો માનો કે ંગ, જ, ણ, ન, મ, તો તમે બોલો છો ત્યારે હવા નાકમાંથી પણ આવે છે અને એટલા માટે જ તેને અનુનાસિક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો દરેક જે વર્ગ છે ક વર્ગ, ચ વર્ગ, ટ વર્ગ, ત વર્ગ કે પ વર્ગ, તો તેનો છેલ્લો જે અક્ષર છે, છેલ્લો જે વ્યંજન છે તેને અનુનાસિક તરીકે ઓળખવામાં આવે છે કારણ કે ત્યારે હવા જે છે એ નાકમાંથી બહાર આવતી હોય છે. હવે વાત કરીશું તે પછીના અક્ષરો એટલે કે ય, ર, લ અને વ. તો આ ય, ર, લ અને વ જે છે તેને અંતસ્થ વ્યંજન અથવા તો અર્ધસ્વર તરીકે ઓળખવામાં આવે છે. ફરી એક વખત ય, ર, લ અને વ તેને અંતસ્થ વ્યંજન અથવા તો અર્ધસ્વર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે ક્યારેક સ્વર જેવા લાગે છે તો ક્યારેક વ્યંજન જેવા લાગે છે. એટલા માટે તેને અર્ધસ્વર તરીકે પણ ઓળખવામાં આવે છે અથવા તો તેને અંતસ્થ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. અને તે પછીના જે વ્યંજન છે તો તેને ઉક્ષ્મ અથવા તો ઉક્ષ્માક્ષર અથવા તો ઉક્ષ્મ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. ઉક્ષ્માનો મતલબ થાય છે કે ગરમી. તો અહીં પછીના શબ્દો તમે જુઓ શ,
ક્ષ, સ અને હ. તો શ શરણાઈનો શ, ક્ષ ષટકોણનો શ, સ સસલાનો સ અને હ હળનો હ. તો આ 4 અક્ષરો જે છે એને તમારે જ્યારે બોલવું હોય ત્યારે તમારી જીભ જે છે એ તાળવા સાથે ઘર્ષણ કરશે. અલગ અલગ જે સ્થળ છે ત્યાંથી ઘર્ષણ થાય છે, પરંતુ ત્યાં ઘર્ષણ ઉત્પન્ન થાય છે, ગરમી ઉત્પન્ન થાય છે, એટલા માટે તેને ઉક્ષ્માક્ષર અથવા તો ઉક્ષ્મ વ્યંજન તરીકે ઓળખવામાં આવે છે. જે શ જે છે તે તમે જોઈ શકો છો, શ બોલો તો ત્યારે તમારું તાળવે તમારી જીભ અડે છે. ક્ષ જે છે ત્યારે પણ ત્યાં અડે છે. સ જે છે તે જીભ જે છે થોડી દાંતની નજીક અડે છે. અને હ એ કંઠમાંથી એટલે કે કંઠ્ય છે, ગળામાંથી તે હવા બહાર આવતી હોય છે. તો તેના પણ અલગ અલગ વિભાગો છે. તો તે છે ઉક્ષ્માસ્વર અથવા તો ઉક્ષ્માસ્વર અથવા તો ઉક્ષ્માક્ષર અથવા તો ઉક્ષ્મ વ્યંજન તરીકે તેને ઓળખવામાં આવે છે. તે પછી જે છે આપણો અડ. તો અડ જે છે એ વિશિષ્ટ પ્રકારનો એક વ્યંજન છે. ખાસ કરીને આપણે ગુજરાતી અને મરાઠી ભાષામાં તેનું અસ્તિત્વ છે. હિન્દી ભાષામાં જે અડ જે છે તેનું અસ્તિત્વ નથી, એ તમે જાણો જ છો. તો અડ એ વિશિષ્ટ વ્યંજન છે, બરાબર. અને છેલ્લા 2 જે અક્ષરો જે છે જેને આપણે ક્ષ અને જ્ઞ તરીકે ઓળખીએ છીએ, તો તે સંયુક્તાક્ષર છે. સંયુક્તાક્ષરનો મતલબ તમે આગળ સ્વરમાં પણ સમજ્યા. જ્યારે 2 જે અક્ષરો જે છે જોડાય છે અને પછી નવો અક્ષર બને છે, તો તેને સંયુક્તાક્ષર તરીકે ઓળખવામાં આવે છે. તો ક્ષ બનવા માટે તમે અહીં જોઈ શકો છો, ક્ષ બનવા માટે આપણે ક, અડધો ક અને ક્ષ ષટકોણનો ક્ષ. તો આ અડધો ક અને ષટકોણનો ક્ષ જોડાઈને ક્ષ ક્ષત્રિયનો ક્ષ બનતો હોય છે. એટલા માટે તે સંયુક્તાક્ષર છે. અને જે જ્ઞ જે છે, આપણે જે કક્કામાં છેલ્લો અક્ષર જોઈએ છે જ્ઞ, તો આ જ્ઞને બનવા માટે ખોડો જ એટલે કે અડધો જ, જલેબીનો જ, જમરૂખનો જ અને જ જે વ્યંજન છે તે. તો જ અને જ આ જે વ્યંજનો જે છે જોડાય છે અને પછી નવો એક અક્ષર બને છે અને તેને આપણે જ્ઞ, યજ્ઞનો જ્ઞ તરીકે ઓળખીએ છીએ. તો આ ક્ષ અને જ્ઞ એ વ્યંજન નથી, વ્યંજન જ છે, પરંતુ 2 સંયુક્ત અક્ષરો જોડાઈને બનેલો વ્યંજન છે. તો તેને આપણે મૂળ વ્યંજનમાં નથી ગણતા, એ સંયુક્તાક્ષર તરીકે તેને ઓળખીએ છીએ. તો ક્ષ અને જ્ઞ. ક્ષ જે છે એ ક અને ક્ષ ષટકોણનો ક્ષ આ જોડાઈને ક્ષ ક્ષત્રિયનો ક્ષ બને છે. અને જ્ઞ જે છે તે જ, જમરૂખનો જ અને જ આ બંને જોડાઈને જ્ઞ બનતો હોય છે. તો મિત્રો આ રીતે જે છે એ આપણા ગુજરાતીના વ્યંજનો છે, બરાબર. તમે અહીં તેના અલગ અલગ પ્રકારો જોયા. પહેલાં જે 25 જેને આપણે સ્પર્શ વ્યંજનો કહીએ છીએ, જે આપણે જીભ જે છે, હવા જે છે કંઈક અથડાય છે અને પછી અવાજો આવે છે, ત્યારે પછીના જે છે તેને આપણે અલગ અલગ રીતે તેનું વિભાજન આપણે કરેલું છે, તે પણ તમે સારી રીતે સમજી ગયા હશો. તો કંઠ્ય, તાલવ્ય, મૂર્ધન્ય, દંત્ય, ઓષ્ઠ્ય, અંતસ્થ અથવા તો અર્ધસ્વર, ઉક્ષ્માક્ષર અને મૂર્ધન્ય અને સંયુક્તાક્ષર, આ અલગ અલગ તમે જે પ્રકારો છે એ વ્યંજનના તમે સમજ્યા. મિત્રો હવે આ ક, ખ, ગ, ગ, ગ આ જે અલગ અલગ છે તેમાં પણ ઘોષ અને અઘોષ એવા અલગ અલગ પ્રકારો આ વ્યંજનમાં જોવા મળે છે. જેમાં જે અવાજ વધારે થાય છે તો તે ઘોષ છે, અને અવાજ ઓછો થાય છે અથવા તો એકદમ નહિવત થાય છે તો તે અઘોષ છે. અને અલ્પપ્રાણ અને મહાપ્રાણ તેઓ પણ તેનો વિભાગ પાડવામાં આવે છે, એ પણ તમને સમજાવી દઉં. અલ્પપ્રાણનો મતલબ થાય છે કે ટૂંકો, તેનો ઉચ્ચાર ખૂબ જ ઓછો. જે હવા જે છે થોડા વાર માટે જ, અલ્પ એટલે ઓછું, તો જે હવા જે છે થોડા વાર માટે જ બહાર આવે છે, એટલે ટૂંકો જે અવાજ છે એ તે અલ્પપ્રાણ છે. અને મહાપ્રાણ કે જેમાં જે હવા જે છે થોડી વધારે સમય માટે બહાર નીકળે છે અને પછી તેનો ઉચ્ચાર થતો હોય છે, તો તેને મહાપ્રાણ જે વ્યંજન છે તે કહેવામાં આવે છે. તો આ રીતે ઘોષ, અઘોષ એ પણ તેના પ્રકારો છે. અને અલ્પપ્રાણ અને મહાપ્રાણ તેવા પણ તેના પ્રકારો આ જ વ્યંજનોમાંથી પાડવામાં આવે છે. જો એ બધી વાતો આપણે કરીશું તો વિડીયો કદાચ થોડો મોટો થઈ જાય, અને જે છે વ્યાકરણમાં આપણે જે શીખવું છે તેમાં તેની એટલી બધી જરૂર છે નહીં. તો ફરીથી આપણે આજના આ વિડીયોની અંદર ગુજરાતી વ્યંજનોને સમજે, તેના અલગ અલગ પ્રકાર, તેની વ્યાખ્યા સમજે, તેના પ્રકારો સમજે, કઈ રીતે તેનો ઉચ્ચાર કઈ જગ્યાએથી થાય છે તે પણ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. તો હું આશા રાખું છું કે આ માહિતી તમને ગમી જ હશે, આ વિડીયો તમને ગમે જ હશે. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો. બીજા મિત્રો જેને આવી માહિતી, ખૂબ ઊંડાણપૂર્વક માહિતી જોઈતી હોય, સમજવી હોય, તો તેના સુધી પહોંચી જાય તેના માટે શેર કરી દો. અને આવી જે રસપ્રદ માહિતી છે, જ્ઞાનસભર માહિતી છે, તે મેળવતા રહેવા માટે મારી યુટ્યુબ ચેનલ અટપટું અંગ્રેજીને સબસ્ક્રાઈબ કરો. મિત્રો તમને એવું લાગતું હશે
કે આપણે ભણીએ છીએ અંગ્રેજી ગ્રામર માટેની ચેનલ છે, ચેનલનું નામ જ અટપટું અંગ્રેજી છે, તો ગુજરાતી ક્યાંથી આવી ગયું? તો તેનો એક જ જવાબ છે કે તમારે જ્યારે વિદેશી ભાષા શીખવી હોય, તમારે ઇન્ટરનેશનલ લેંગ્વેજ તમારે જ્યારે શીખવી હોય, તો સૌ પ્રથમ જરૂરિયાત એ છે કે તમે આ જે માહિતી જે છે આપણી ભાષાની, પોતાની માતૃભાષાની માહિતી એ તમારી જોડે પૂરતા પ્રમાણમાં હોય. તમે જ્યાં સુધી પોતાની માતૃભાષાને સારી રીતે નહીં સમજ્યા હોય ત્યાં સુધી તમે વિદેશી ભાષા કે ઇન્ટરનેશનલ લેંગ્વેજને એટલે કે અંગ્રેજીને તમે સારી રીતે સમજી શકશો નહીં. તો મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.